નમસ્તે દોસ્તો, આજ માતૃભાષા દિવસ છે અને માતૃભાષાના વૈભવનો નશો કોઈ અલગ જ વાત છે. જગતમાં માં એક અલગ વૈભવ છે અને માતૃભાષા એ લાગણીનો વૈભવ છે. મારા દીકુડા અને મારી દીકુડીનું સ્થાન માય સન અને માય ડોટર ક્યાંથી લઈ શકશે? અને મારી વાલી એનું તો જે લાગણીનું ઉડાણ છે એ બેબી ક્યાંથી સમજી શકશે? જગતમાં જે ભાષા તમને તન અને મનથી તરબોળ કરે એ તમારી માતૃભાષા. હે વાલા, આવજો, રમજો, ફરજો, ખાજો, ઢોકળા, થેપલા, ખમણ, ફાફડા અને આંડવો એટલે મારી વાલી ગુજરાતી. ગુજરાતીની આ ભાષાનો વૈભવ સમજવો એક નશો જ છે. ગુજરાતી ભાષામાં જે સંબંધોનો વૈભવ છે એ કોઈ અલગ જ છે. મા બાપ, બહેન બનેવી, ફોઈ ફુવા, દાદા દાદી, નાના નાની, મામા મામી, માસા માસી, ભાઈ બહેન, ભાઈ ભાભી, દેરાણી જેઠાણી, નણંદ ભોજાઈ, આ શબ્દનો વૈભવ સાથે લાગણીનું ઊંડાણ અને જોડાણ છે. એ જ એટલે મારી ગુજરાતી ભાષાનો વૈભવ. જગતમાં બધું જ શીખજો, પરંતુ તમારી માતૃભાષાને ક્યારેય ના ભૂલશો. અમારી માતૃભાષા, તમારી માતૃભાષા, આપણી માતૃભાષા, દરેકની પોતાની એક માતૃભાષા છે અને એ જ એનું વૈભવ અને એ જ એનું લાગણીનું જોડાણ છે, લાગણીનું ઊંડાણ છે. ક્યારેય એને તમે ઊંડાણને ક્યારેય ઓછું ના કરશો અને તમારી ભાષાનું ગૌરવ હંમેશા રાખજો. નમસ્તે.